हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारू स्वागत है। आज આપણે બેસ્ટ એવી કલાકંદ બરફી બનાવી છે, જેને રસોઈ બનાવતા નહીં આવડતી હોય એ પણ બનાવી લેશે, એટલી ઇઝી રીતે બનાવી છે। અને હું તમને તોડીને બતાવું એક પીસ, તો જુઓ તમે કેટલો સરસ મસ્ત અંતરથી દાણેદાર એવી સરસ મજાની બરફી બની ગઈ છે। અને આમાં હવે બહારનું કંઈ સ્વીટ ખાવા જેવું રહેતું નથી, અને એટલે જ આપણે ઘરે બનાવી લેવું સારું। એટલે મેં અહીંયા મસ્ત એવી બનાવી છે। ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે। અહીંયા ટોટલ આપણે 500 ગ્રામ દૂધ લીધું છે અને એને સ્ટવ ઉપર મૂક્યું છે। તો આપણે છે ને એને હાઈ ફ્લેમ ઉપર એકવાર ઉભરો આવે ને ત્યાં સુધી હલાવવાનું છે। ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને આને ઉકળવા દેવાનું। હવે આ ઉકળે ને ત્યાં સુધી આપણે અહીંયા પનીર છે, ટોટલ મેં અહીંયા 200 ગ્રામ પનીરનો પીસ લીધો છે। તો એને આ રીતે આપણે છીણી લેવાનું છે। તો એની છીણ મસ્ત એવી થઈ ગઈ છે, જુઓ તમને હું નજીકથી બતાવું તો આ રીતે તમારે ઘરમાં જે પણ કંઈ છીણી હોય એનાથી સારી રીતે છીણી લેવાની છે અને એને સાઈડમાં મૂકી દઈશું। હવે આ દૂધ ઉકળ્યું તો એની અંદર આપણે વજનમાં 50 ગ્રામ અને અડધી વાટકી મેં અહીંયા ખાંડ નાખી છે, કારણ કે આ વસ્તુ છે ને બરફી એકદમ વધારે સ્વીટ ના ભાવે આપણને, એટલે ખાંડ એટલી જ રાખવાની। અને એના પછી આ રીતે ઉભરો આવે ને એટલે ફટાફટ એને હલાવવાનું છે। તો આ રીતે તમે હલાવશો ને એટલે દૂધ થોડી વારમાં ઘાટું થઈ જશે, તમે જોજો। તો આ રીતે ઘાટું દૂધ થઈ જાય ને એટલે એ સમજી લેવાનું કે હવે આપણી કલાકંદ બરફી લગભગ અડધમાં પહોંચી ગઈ છે। તો એની અંદર આપણે હવે જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો એની અંદર આપણે જે ખમણેલું પનીર હતું ને એને એડ કરવાનું છે। તો એકવાર સરસ મજાનું હલાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે ખમણેલું જે પનીર છે એને ધીમે ધીમે કરી અને સારી રીતે બધું લઈ લઈશું અને એને એડ કરી દઈશું। હવે આ પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, સ્લો નથી કરવાનું। તો આ રીતે સરસ મજાનું એને બધી રીતે મસ્ત એવું મિક્સ થઈ જાય ને એ રીતે એને હલાવીશું। તો આ રીતે જુઓ તમે, તો તમને નજીકથી બતાવું કેટલું દાણેદાર બની છે બરફી, તમે જુઓ એકદમ અત્યારથી જ દાણેદાર લાગે છે। તો આને બનતા વાર નથી લાગતી, બનતા લગભગ 10 કે 15 મિનિટ થાય છે, એનાથી વધારે વાર નથી લાગતી। હવે આપણે છે ને એને હલાવવાનું છે, દૂધ થોડું થોડું બળવા લાગે ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। અને જ્યારે આ કન્ડિશનમાં આવે ને કે આટલું એવું આપણે થોડું રબડી જેવું બની ગયું છે, એટલે આપણી એની અંદર એક વસ્તુ એડ કરવાની છે કે દૂધનો પાવડર। હવે એવું નથી કે આ જ દૂધનો પાવડર લેવો, દૂધના પાવડર બધા સરખા જ આવે છે, તમે કોઈપણ કંપનીનો દૂધનો પાવડર તમે લઈ શકો છો। એ પહેલાં આપણે આ રીતે ખદખદે ને એટલે ઇલાયચી નાખી દેવાની છે। તો ઇલાયચી ખાંડી અને મેં સાઈડમાં રાખી હતી। હવે એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જુઓ દૂધ બળવા લાગ્યું છે, તો એને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે દૂધનો પાવડર છે ને એ કેટલો લેવાનો છે કે જે આપણે ખાંડ લીધી હતી ને અડધી વાટકી, એ વાટકી ભરી અને એક માપ રાખવાનું તમારે। આટલી વાટકી ભરી અને લગભગ વજનમાં ગણીએ તો 100 ગ્રામ જેટલો છે, તો એને આપણે મિક્સ કરવાનો છે। તો એની અંદર આ મિલાવી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું। બસ કલાકંદ બરફી બનવાની હવે થોડીક જ વાર છે। તો આ રીતે એને ચલાવવાનું છે, ચલાવતા રહેવાનું। હવે થોડું દૂધ બળવા દેવાનું છે, જેથી કરીને આપણા પીસ સારા નીકળે અને સરસ મજાની બની જાય। હવે છોકરીઓને ગોળો આવે કે ઉપવાસ આવે ને તો આ વસ્તુ બનાવી લેશો ને તો 2-3 દિવસ સુધી એકદમ ઘરની જ સારી એવી મીઠાઈ ખાવા મળી જાય એમને। તો જુઓ આ રીતે આપણે શીરા જેવું થઈ ગયું છે, તો પણ હજી થોડી વાર આપણે એને હલાવવાનું છે। અને દરેક ઉપવાસમાં આ વસ્તુ ખાઈ શકાય છે, એટલે આને આપણે જો તમે આની અંદર ડ્રાયફ્રૂટ એડ કરવા માગતા હોય તો પણ કરી શકો। હવે આ રીતે જો આ કન્ડિશનમાં આવે એટલે ગેસની ફ્લેમ આપણે ટોટલ બંધ કરી દઈશું। તમે જુઓ કેટલો મસ્ત માવા જેવું બની ગયું છે। હવે આને આપણે શું છે કે પહેલેથી મેં ઘી લગાવી અને તૈયાર રાખેલો એક મોલ્ડ છે કાચનો, એ અથવા તો તમારી જોડે પ્લેટ હોય તો પ્લેટ, આ થોડું ઠંડુ થવા દેવાનું અને ત્યાર પછી આપણે એને આ રીતે હલાવી અને પછી સરસ મજાનું એને આપણે મોલ્ડની અંદર ગમે તે મોલ્ડ હોય એની અંદર આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે। તો અહીંયા મેં કાચનું ટીન લીધું છે એક, એમાં ઘી પહેલેથી લગાવીને રાખ્યું છે। તો આ રીતે આપણે સરસ મજાના અંદર નાખી દેવાનું બધું અને પછી એને સરસ પ્રેસ કરવાનું છે। તો ચમચીની મદદથી આ રીતે પ્રેસ કરી દઈશું। તો આ રીતે મસ્ત એવું પ્રેસ થઈ જાય ને એના પછી તમે જોજો કે એની ઉપર આમ ઘી નથી નાખ્યું ને તો પણ ઘીનું ચોપડ આવી ગયું હોય ને એવું લાગશે, કારણ કે અંદર આપણે દૂધ છે, દૂધ બળીને માવો બની ગયું છે। અરે ત્યાર પછી આપણે જે પણ તમે ડ્રાયફ્રૂટ ખાતા હોય, અત્યારના છોકરા ડ્રાયફ્રૂટ નથી ખાતા,
તો ડ્રાયફ્રૂટની કોઈ જરૂર નથી, પણ મારે વિડીયો બનાવો હતો એટલે મેં એડ કર્યું છે. તો જનરલી હું ઘરમાં ખાવા બનાવું તો ડ્રાયફ્રૂટ બિલકુલ નથી નાખતી. તો આ રીતે આપણે મસ્ત એવું ડ્રાયફ્રૂટ એડ કરી દેવાનું છે અને સરસ મજાની બરફી બની ગઈ છે. હવે આને આપણે 10 મિનિટ માટે 10 મિનિટ માટે એને છોડી દેવાની છે. એટલે 10 મિનિટ પછી તમે જોશો ને તો એકદમ મસ્ત ફ્લફી થઈ ગઈ હશે. તો એને સારા એવા પીસીસ કરી લેવાના છે. એકદમ નજીકથી તમને બતાવું જો, ચમચીથી થોડી પ્રેસ કરી અને પછી ઉપર આપણે ગાર્નિશ કરી લેવાનું છે. તો આ રીતે મસ્ત ગાર્નિશ થઈ જશે અને ખરેખર આનો સ્વાદ એકદમ બેસ્ટ છે. આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ કે લાઇક નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટમાં મને જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો. જો કેટલા મસ્ત એવા પીસ નીકળે છે. તો આ સરસ મજાના પીસ નીકળી જશે. તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લો.